વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે વડોદરામાં મનપાની બેઠક મળી હતી। મનપાની મળેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક વરસાદી પાણીના નિકાલના આયોજન ઉપર ચર્ચા કરવામાં આવી। શહેરી વિસ્તારોમાં સાફ સફાઈ અંગે પણ ચર્ચા આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે। ફરીથી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તેનું આયોજન અંગે પણ ચર્ચા। ધારાસભ્યો ફંડ માટે રાજ્ય સરકારમાં અંગે રજૂઆત કરશે। સાંસદ ફંડ માટે કેન્દ્ર સરકારમાં અંગે રજૂઆત કરશે। વડોદરામાં વરસેલા 8 ઇંચથી વધુ વરસાદને કારણે વડોદરા શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તે અંગે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। ધારાસભ્યોએ પણ ફંડ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવી પડશે અને સાંસદ કે જેઓ ફંડ માટે કેન્દ્ર સરકારને અંગે રજૂઆત કરશે। સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી, પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય, રોડ રસ્તાના મેન્ટેનન્સમાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય, રીલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રીલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય, તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ। તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી। એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય, વિવિધ સોસાયટી હોય, વિવિધ રહીશોએ એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી।